સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અલગ સાહેબ જ્યારે બારે ગયા અને થોડા દિવસ પછી બહુ જ મોટા મહાનુભાવોની મીટિંગ હતી, ત્યારે અલગ સાહેબે જાહેરમાં વાત કરી બધા મહાનુભાવોને. રાતના 11:15 વાગે પણ પ્રમુખ સ્વામી જે ધારદાર પ્રશ્ન પૂછી શકે છે અને તમને સાંભળી શકે છે, એ દર્શનથી જે શાંતિ થાય છે એવી શાંતિ મને ક્યારેય થઈ નથી. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. પ્રમુખ સ્વામી ધર્મગુરુ તો હતા, પણ he was a personal guru of everyone. હજી આંખ બંધ કરીએ તો એ જ સૌમ્ય ચહેરો નજર સમક્ષ આવે, એ જ સ્મિત. આપણી આંખો બંધ હોય તો જાણે અજાણે પણ આપણા ચહેરા ઉપર સ્મિત પ્રગટાવી દે, અને એ વાલ સોયો હાથ શરીર પર ફરતો હોય અને એનાથી જે ઝંઝનાટી શરીરમાં ઉદ્ભવે એની અનુભૂતિ આજે પણ કરી શકીએ. એ સ્થિતિ છે. હજી મન એ સ્વીકારવા તૈયાર નથી કે બાપા અક્ષરધામ થયા છે. આ એક સંત પુરુષની તમારા પર કૃપા હોય, અને જેમ નદી એનું પાણી પીતી નથી તેમ સંતો પોતે હંમેશા એમની જાત પરોપકારાય સતામ વિભૂતય, એ હંમેશા પરોપકાર માટે જ કામ કરે છે. કે વિશ્વભરમાં જ્યાં જ્યાં બીએપીએસ સંસ્થા છે ત્યાં ત્યાં બાપાએ મંદિરની રોજની ક્રિયાઓ ઉપરાંત માત્ર ને માત્ર નર્મદા યોજના સફળ થાય, વહેલી પૂરી થાય એટલા માટે 10 મિનિટની ધૂન માત્ર નર્મદા માટે, એ આજે પણ મને યાદ છે. પ્રમુખ સાંઈ મહારાજનો એક સંકલ્પ, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ. આ જે જીવી ગયા છે સ્વામી બાપા, પડે પડે સેકન્ડે સેકન્ડ, રાતના બધાની આપણે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, એ
24 કલાક 365 દિવસ બીજું બધા ઘણા કામ કર્યા છે, પણ આના ઉપર આ સ્વામી બાપાનું તાન હતું એટલે આખા વિશ્વવંદનીય સ્વામી બાપા ખરેખર છે. ખાલી વાતમાં નહીં, વાતો ઘણા બધા કરે છે, પણ જીવન જીવી ગયા આવી ગયા કે જેમ રામનું કામ એમાં જે ભર્યા એ બધાને પ્રાપ્તિ થઈ. એટલે એવી રીતે આ બધા મંચસ્થ મહાનુભાવો અહીં બેઠા છે એમને એ બધા સ્વામીના કામમાં ભર્યા. અને એ રીતે એટલે કોઈ પણ રીતે ગમે એ રીતે પણ સ્વામીનો સંકલ્પ હતો આ નર્મદાનું, યોગી બાપાનો સંકલ્પ હતો આ નર્મદા અને આ ખૂણે ખૂણે ઘરે ઘરે આ નર્મદા નદીનું પાણી બધાને મળે એ સંકલ્પ હતો. એમાં ભર્યા અને કોઈ પણ રીતે ભર્યા, રાજકારણી રીતે આ બધું, પણ સ્વામી બાપાનો સંકલ્પ એમાં ભર્યા એ મોટી વાત છે. એટલે એમના બધા ઘણા બધા આશીર્વાદ છે. અને બાપા અને બીજા બધા હજી અત્યારે સંકલ્પો કર્યા છે. અને એ બધા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે બધા એમના સંકલ્પો બધા પૂરા થાય.